જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આ પારિવારિક કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. તો શરૂ કરીએ આજની કહાની. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રવજીભાઈ પથારીમાં પડખા કરી રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં ઊંઘ હતી નહીં. રાત્રે 1 વાગ્યા સુધી જાગતા રહ્યા. ત્યારબાદ ઊંઘ આવતા જ રવજીભાઈને એવી ઊંઘ આવી ગઈ કે સવારના 8 વાગી ગયા. સૂરજનો કૂણો કૂણો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો. તેમણે ઓશિકા પાસે રાખેલા સચમાં હાથ ફેરવીને શોધ્યા, પહેર્યા અને ઘડિયાળ તરફ જોયું. 8 વાગ્યા હતા. અરે, મોડું થઈ ગયું, એ તો આવવાના જ હશે. રવજીભાઈ મનમાં બબડ્યા. લાકડીના ટેકે રૂમમાંથી બહાર આવ્યા. તેમનો દીકરો જીગર ત્યાં જ બેસીને નાસ્તો કરી રહ્યો હતો. તેઓ પણ તેની પાસે આવીને બેસી ગયા. રેશમા વહુ, મને પણ ચા આપ. રવજીભાઈએ પોતાની વહુને કહ્યું. તો અંદર ઊભેલી રેશમા મનમાં બળતી બબડવા લાગી. લો, ઉઠતાની સાથે જ હુકમ ચલાવવાનું શરૂ. વહુ નહીં, જાણે કોઈ મશીન થઈ ગઈ, જેને આખો દિવસ ચલાવવાનું કહો પણ ક્યારેય થાકી નહીં. અહીં અમે બંને છીએ જે આખો દિવસ એમની સેવા કરી રહ્યા છીએ, અને બીજી બાજુ મારા જેઠ જેઠાણી છે જે કોઈ જવાબદારી લીધા વગર જિંદગીની મજા લઈ રહ્યા છે. મને તો લાગે છે મારી આખી જિંદગી એમની સેવામાં જ જતી રહેશે. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. અરે, આ સમયે કોણ હશે? નાસ્તો પૂરો કરીને ઊભા થતા જીગર બોલ્યો. સામે વકીલ સાહેબ ઊભા હતા. તેમના હાથમાં કાળા રંગની એક ફાઇલ હતી. રવજીભાઈએ ઠંડા અવાજે કહ્યું, બેટા, મેં એમને બોલાવ્યા હતા, વસિયતનામું બનાવવાનું છે. અચાનક ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. રેશમા, જે રસોડામાં ચા બનાવી રહી હતી, તે થંભી ગઈ. તેના કાન સરવા થઈ ગયા અને આંખો પહોળી થઈ ગઈ. વસિયતનામું? અચાનક તેણે હાથસાળીના ચેડે લૂછ્યા, ચા ગાળી અને ચૂપચાપ ચાની ટ્રે ઉપાડીને બહાર આવીને ઊભી રહી ગઈ. વકીલે ચશ્મા સરખા કર્યા, ખુરશી ખેંચી અને કાગળ કાઢ્યા અને બોલ્યા, રવજીભાઈ, તમે જેવું કહ્યું હતું મેં એવા જ કાગળો તૈયાર કરાવી દીધા છે. એમ કહેતા વકીલ સાહેબે ઔપચારિક અવાજમાં વાંચવાનું શરૂ કર્યું. હું રવજી, પિતા મગનભાઈ, મારી પૂરી મિલકત, બંને પ્લોટ, વારસાગત મકાન, ખેતર અને બેંકમાં જમા રકમ મારા બંને દીકરાઓ કિશોર અને જીગરમાં સરખે ભાગે વહેંચું છું. આટલું સાંભળતા જ રેશમાનો સ્વાદ જાણે અટકી ગયો. તેણે ચાની ટ્રે જોરથી ટેબલ પર પછાડી. અવાજ થયો, પણ ફક્ત ચા નહોતી ચલકાઈ, ચલકાયો હતો તેનો ગુસ્સો. સરખે ભાગે? રેશમાનો અવાજ ધીમો હતો પણ અંદરથી ઉકળતો હતો. બાપુજી, આટલા વર્ષોથી અમે તમારી સેવા કરી રહ્યા છીએ. તમારી દરેક જરૂરિયાતનું ધ્યાન હું રાખું છું. જીગર દિવસ રાત પરસેવો પાડે છે, અને કિશોરભાઈ, એમણે તો તમારા હાલચાલ પણ પૂછ્યા નથી. તો પછી બરાબરી કઈ વાતની? રવજીભાઈની થાકેલી આંખોમાં એક સંકોચ અને લાચારી હતી. દીકરી, કિશોર પણ મારો દીકરો છે. હું બંનેમાં ફરક કેવી રીતે કરું? તે 2 ડગલા આગળ આવી. તેના ચહેરા પર એક કટાક્ષભર્યું હાસ્ય હતું. તમે ફરક નથી કરી શકતા, પણ જોઈ તો શકો છો. તમારા બંને દીકરાઓમાં કેટલો ફરક છે. શું 2 આંખો હોવા છતાં તમને તે દેખાતું નથી? જીગરે રેશમાનો હાથ દબાવ્યો અને ધીમેથી બોલ્યો, બસ રેશમા, ચૂપ થઈ જા. બાપુજી જે સાચું સમજશે તે જ કરશે. પણ રેશમાના ચહેરા પર તે સમયે એવી શાંતિ છવાયેલી હતી જે કોઈ તોફાન પહેલાની ચેતવણી આપી રહી હતી. તે કંઈ પણ કહ્યા વગર રસોડામાં ચાલી ગઈ. હવે ત્યાં ફક્ત વસિયતનામાના કાગળોનો ખડખડાટ સંભળાતો હતો. સાંજના સમયે જ્યારે રવજીભાઈ આરામ કરીને રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ઘરમાં શાંતિ હતી. બસ વારે વારે તેમની ખાંસીનો અવાજ ગૂંજતો હતો. તેમણે દરવાજા તરફ જોયું અને બૂમ પાડી, રેશમા વહુ. કોઈ જવાબ ન આવ્યો. કદાચ તે રસોડામાં કામમાં હશે. તેમણે થોડો ઊંચો અવાજ કરીને દીકરાને બોલાવ્યો, જીગર. જીગર રૂમમાંથી બહાર આવ્યો. શું થયું બાપુજી? રવજીભાઈએ ગળા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ખાંસી વધી ગઈ છે,
થોડી છા મળી જાય તો ખાંસીમાં આરામ મળે. હમણાં લઈને આવું છું બાપુજી. એમ કહીને જીગર રસોડામાં ગયો. રેશમાને પોતાના કામમાં વ્યસ્ત જોઈ જીગર કંઈ પણ કહ્યા વગર જાતે જ ચા બનાવવા લાગ્યો. ચા બનાવતા બનાવતા જીગરને પોતાના બાળપણના દિવસો યાદ આવી ગયા. બાળપણમાં જ્યારે બાપુજી માટીના ચૂલા પર ચા બનાવતા અને રોટલીઓ શેકતા ત્યારે જીગર અને મોટો ભાઈ કિશોર ત્યાં જ બેસીને તેમની રાહ જોતા. કિશોર તો જલ્દી ખાઈ પીને રમવા નીકળી જતો, પણ જીગર હંમેશા બાપુજીના હાથે જમવાની અને ચા પીવાની જીદ કરતો. જ્યાં સુધી તેઓ પોતાનું કામ પતાવીને તેને પોતાના હાથથી ખવડાવી ન દે ત્યાં સુધી તે તેમની પાસે જ બેસી રહેતો. જીગરને પોતાના પિતામાં જ માં દેખાતી હતી. જ્યારે તે નાનો હતો ત્યારે જ તેની માનું મૃત્યુ થયું હતું. ત્યારથી લઈને આજ સુધી તે પોતાના પિતા સાથે જ રહ્યો. હવે સમય બદલાઈ ગયો હતો. હવે મોટો દીકરો કિશોર પોતાની પત્ની જાહ્નવી સાથે બેંગલુરુમાં રહેતો હતો. ત્યાં તેની સારી નોકરી હતી. એક મોટી કંપનીમાં કામ કરતો હતો. પરંતુ જીગર જયપુરમાં જ હતો બાપુજી સાથે. જીગરે પોતાના પિતાની દેખભાળની જવાબદારી કોઈ પણ સવાલ વગર ઉપાડી લીધી હતી. પણ રેશમાએ જવાબદારી નિભાવતી તો હતી, પણ એક બોજ સમજીને સવારથી રાત સુધી બાપુજીનું ખાવાનું, દવા અને જરૂરિયાતો પૂરી કરતા કરતા તેમના મનમાં એક અજાણો થાક ભરાઈ ગયો હતો. ચહેરા પર હંમેશા હળવી નારાજગી અને હોઠો પર ફરિયાદ રહેતી. પણ તેમ છતાં જીગરના કહેવા પર મન વગર બધું નિભાવી રહી હતી. તેની સેવામાં પ્રેમ નહોતો, પણ એક મૌન સમજૂતી હતી. જ્યારે મોટા દીકરા કિશોર અને તેની પત્ની જાહ્નવીએ રવજીભાઈને પોતાની સાથે રાખવાની સાફ ના પાડી દીધી હતી. સારી સોસાયટીમાં તેમના ફ્લેટમાં બાપુજીના રહેવા માટે જગ્યા નહોતી. કિશોરે સ્પષ્ટ કહી દીધું હતું, બાપુજી જયપુરમાં જ બરાબર છે. તેમની દેખભાળ માટે અમારી પાસે સમય નથી. રવજીભાઈએ આ બધું સાંભળ્યું હતું, પણ પોતાને સમજાવી લીધું કે પોતાનો જ દીકરો છે, ક્યાંક ને ક્યાંક તેની પણ મજબૂરી હશે. પણ રેશમાના મનમાં આ વાત ખૂંચી ગઈ હતી. આજે જમ્યા પછી જ્યારે રવજીભાઈએ દવા માંગી તો રેશમાએ રસોડામાંથી જ અવાજ આપ્યો, જીગર તું આપી દે, મારી પાસે સમય નથી. જીગર ચોંકી ગયો, કારણ કે આ પહેલી વાર હતું જ્યારે રેશમાએ બાપુજીની દવા આપવાની સાફ ના પાડી દીધી હતી. રેશમાનો ચહેરો હવે દિવસે ને દિવસે બદલવા લાગ્યો હતો. પહેલા જાતે બાપુજીને નારાજ મનથી પણ સમયસર જમાડતી, દવા આપતી અને બાકીની જરૂરિયાતો પૂરી કરતી હતી. હવે તે જાણી જોઈને ટાળવા લાગી હતી. ક્યારેક જમવાનું પૂછ્યા વગર સામે મૂકી દેતી, ક્યારેક દવા ટેબલ પર પછાડીને ચાલી જતી. બાપુજીની આંખોમાં સવાલ હતા, પણ જીભ પર ન આવતા. રેશમાના મનમાં હવે એક જ વાત ઘર કરી ગઈ હતી, સેવા અમે કરીએ અને મિલકત સરખી ભાગે વેચાય. મનોમન નક્કી કરી લીધું હતું કે આ અન્યાય હું ક્યારેય સહન નહીં કરું. જીગર પણ ધીરે ધીરે રેશમાના આ બદલાવને અનુભવી રહ્યો હતો, પણ કંઈ બોલ્યો નહીં. રાત્રે જ્યારે બધા સૂવા ગયા ત્યારે રેશમા મોડે સુધી પડખા ફેરવતી રહી. તેના મનમાં એક નવી યોજના આકાર લઈ રહી હતી. ઘરના બાકીના સભ્યો સૂઈ રહ્યા હતા. તે તોફાનથી અજાણ જે હવે તેમના ઘરમાં ઉઠવાનું હતું. 2 દિવસ આમ જ વીતી ગયા. વસિયતનામાની વાત પછી રેશમાનું વર્તન પૂરી રીતે બદલાઈ ગયું હતું. પહેલા તે ઉદાસ મનથી રામજીભાઈની સેવા કરતી હતી, પણ હવે તેમની કોઈ પણ વાત પર ભડકી જતી હતી. તેનો ગુસ્સો હવે ખુલીને બહાર આવી રહ્યો હતો. જીગર આ જોઈ રહ્યો હતો. તેની પત્ની હવે હંમેશા છેડાયેલી રહેતી હતી. ચહેરા પર ભ્રમરો ખેંચાયેલી, આંખોમાં અંગારા. જીગરના મનમાં વિચાર આવ્યો, ક્યાંક કામનો બોજ વધુ હોવાથી તો આવું નથી થઈ રહ્યું ને. જો રેશમા પર કામનો બોજ ઓછો થઈ જાય તો કદાચ તેનો સ્વભાવ સુધરી જાય. તેણે બીજા જ દિવસે એક કામવાળી બાઈ રાખી લીધી. તે સવારે આવતી, ઘરની સફાઈ કરતી, કપડાં અને વાસણ ધોતી. જીગરે રેશમાને કહ્યું, હવે તારે આટલું કામ નહીં કરવું પડે. બાપુજીની દવાઓ અને જમવાનું જ જોવાનું છે, બાકી બધું કામવાળી જોઈ લેશે. રેશમાએ માથું હલાવ્યું, પણ તેની આંખોમાં કોઈ રાહત દેખાઈ નહીં.
જીગરને લાગ્યું કે થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે, પરંતુ દિવસો વીતતા ગયા અને રેશમાનું વર્તન સુધરવાને બદલે પહેલા કરતા પણ વધુ બગડી ગયું. હવે તે નાની નાની વાતો પર બૂમો પાડવા લાગી. એક દિવસ ચાની ચૂસકી લેતા રવજીભાઈએ કહ્યું, રેશમા વહુ, ચામાં ખાંડ નથી, કદાચ તું નાખવાનું ભૂલી ગઈ. રેશમાએ જવાબ આપ્યો, ખાંડ નથી નાખી તો જાતે ઉઠીને નાખી લો. મને દર વખતે મારી ભૂલ બતાવવાની શી જરૂર છે? જીગરે તેને ટોકી, રેશમા આમ કેમ બોલી રહી છે? રેશમાએ ઠંડી નજરથી તેને જોયો અને બોલી, જે સાચું છે તે જ બોલી રહી છું. તને નથી દેખાતું હું કેટલી થાકી ગઈ છું? જીગર ચૂપ રહ્યો, પણ તેને સમજાતું નહોતું કે કામવાળી બાઈ રાખ્યા પછી પણ રેશમાની નારાજગી કેમ વધી રહી છે. પછી એક દિવસ એવા સમાચાર આવ્યા જેણે રેશમાના ગુસ્સાની આગમાં ઘી નાખ્યું. એક દિવસ રવજીભાઈ સાથે ફોન પર વાત કરતા તેમના મોટા દીકરા કિશોરે જણાવ્યું કે તેઓ તો પોતાના બાળકોને લઈને વિદેશ પ્રવાસે નીકળ્યા છે. પૂરા 1 મહિના માટે. રેશમા સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે તે જાણે બળીને રાખ થઈ ગઈ. તેણે ઉતાવળમાં પોતાનો મોબાઈલ ઉઠાવ્યો અને પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખોલી. ત્યાં કિશોર અને જાનવીની તસવીરો હતી, ક્યારેક દરિયા કિનારે, ક્યારેક આકાશને અંબાતી ઇમારતો સામે, તો ક્યારેક મોટા મોટા મોલમાં. એક તસવીર નીચે કેપ્શનમાં લખ્યું હતું, લાઈફ ઇઝ બ્યુટીફુલ. તો રેશમાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ફોન ટેબલ પર પછાડ્યો અને બોલી, જુઓ, આ લોકો વિદેશમાં મજા કરી રહ્યા છે અને અહીં હું બાપુજીની નોકરાણી બનીને ફરી રહી છું. જીગરે તેને સમજાવવાની કોશિશ કરી, રેશમા, તને નોકરાણી કોણે કહ્યું? અને મને નથી લાગતું કે તે લોકોના ક્યાંય જવા કે ન જવાથી આપણને કોઈ ફરક પડવો જોઈએ. તે કંઈ પણ કરે, આપણને શું? પણ રેશમા હવે સાંભળવાના મૂડમાં નહોતી. શું મતલબ આપણને શું? આટલા વર્ષોથી હું બાપુજીનો બોજ ઉપાડી રહી છું. તેમની દરેક જીદ, દરેક ફરિયાદો સહન કરું છું. જીગર, તું ઓફિસમાં થાકે છે તો હું અહીં થાકું છું, અને તે લોકો વિદેશ ફરી રહ્યા છે અને વસિયતમાં બરાબરનો હિસ્સો લેશે. આ ક્યાંયનો ન્યાય છે? તેના અવાજમાં ગુસ્સો અને આંખોમાં આંસુ હતા. તે રાત્રે રેશમા રસોડામાં ઊભી રહી. તેણે જમવાનું ન બનાવ્યું. ઓફિસથી પાછા ફરેલા જીગરે પૂછ્યું, રેશમા, બાપુજીને જમવાનું આપી દીધું? નથી આપ્યું તો લાવ, હું આપી દઉં. રેશમાએ જવાબ આપ્યો, મેં નથી બનાવ્યું. શું જમવાનું નથી બનાવ્યું? પણ કેમ? આજે મને મન નથી, તું બહારથી મંગાવી લે. હદ કરે છે રેશમા. બાપુજી બહારનું જમવાનું કેવી રીતે જમશે? મને નથી ખબર. ખબર છે તો ફક્ત એટલું કે મારાથી તો હમણાં કંઈ નહીં બની શકે. જીગર હેરાન હતો. પહેલા રેશમા થાકેલી હોવા છતાં કામ કરતી હતી, પણ હવે તો જાણે તેને કામ ન કરવાનું બહાનું જોઈતું હતું. જીગરે જાતે જ જેમ તેમ 2 રોટલી બનાવી અને દૂધ સાથે પોતાના પિતાને આપીને બાકીનું જમવાનું બહારથી ઓર્ડર કરી દીધું. રવજીભાઈ પોતાના રૂમમાં સૂતા હતા. કદાચ તેમને હજુ સુધી ખબર નહોતી કે તેમના વસિયતનામાએ રેશમાના મનમાં કેવી આગ લગાવી દીધી હતી. જીગર જોઈ શકતો હતો કે હવે રેશમાના ચહેરા પર ફક્ત 2 ભાવ દેખાતા હતા, ઈર્ષા અને નફરતના ભાવ. તે સમજી ગયો કે તેની અંદર ભરાયેલો ગુસ્સો હવે કામના બોજનો નહીં, પણ મનની અંદર ઉછરી રહેલી કડવાશનો હતો. ઘરમાં શાંતિ હતી, પણ તે શાંતિમાં એક તોફાન તૈયાર થઈ રહ્યું હતું. હવે રવજીભાઈ જ્યારે પણ કંઈ ખાવાનું માંગતા તો રેશમા કાન બંધ કરીને બેસી રહેતી. પોતાના પુત્રને બોલાવતા તો તેને પણ દાદાજી પાસે જવાની ના પાડી દેતી. ક્યારેક ક્યારેક કામવાળી બાઈ તેમના પર દયા ખાઈને રસોડામાંથી કોઈ ફળ લાવીને કાપી આપતી. રેશમાએ જ્યારે તેને આમ કરતા જોઈ તો જોરથી ધમકાવી દીધી, આગળથી ક્યારે આવું કર્યું તો હું કામ પરથી કાઢી મૂકીશ. ત્યાર પછી કામવાળી બાઈએ પણ પોતાના કામ પૂરતું જ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું. આજે બપોરે જ્યારે ઘડિયાળમાં 4 વાગી રહ્યા હતા ત્યારે રવજીભાઈએ રૂમમાંથી ધીમા અવાજે બૂમ પાડી, દીકરી, કંઈક ખાવાનું હોય તો આપ. તેમના અવાજમાં નબળાઈ હતી, પણ રેશમાના કાનમાં તે વધુ એક માગ બનીને ગુંજી.
તે રસોડામાંથી ગુસ્સામાં બહાર આવી. ચહેરા પર ગુસ્સો છવાયેલો હતો. પણ આ કોઈ સમય છે ખાવાનો? તેણે તીખા અવાજમાં કહ્યું. બપોરે જમવામાં તો તમે દાળ ભાત શાક અને રોટલી લીધા હતા ને, અને હવે ફરીથી કંઈક જોઈએ છે. જે રોટલી શાક બનાવ્યા હતા તે ખલાસ થઈ ગયા છે. તમારે તો બીજું કોઈ કામ જ છે નહીં ખાવા સિવાય. આ ઘર છે, કોઈ ખાવાનું બનાવવાની ફેક્ટરી નથી જે તમારા માટે 24 કલાક ચાલતી રહે. ચૂપચાપ સૂઈ જાઓ. હવે જે કંઈ પણ ખાવું હોય તે સાંજે મળશે. રવજીભાઈ કંઈ કહે તે પહેલા જ રેશમા ફરીને પોતાના રૂમ તરફ ચાલી ગઈ. રવજીભાઈની આંખોમાં એક ઉદાસી છવાઈ ગઈ, પણ તેઓ ચૂપ રહ્યા. તે સમયે જીગર ઓફિસેથી વહેલો પાછો આવી ગયો હતો. દરવાજા પાસે ઊભા રહીને તેણે રેશમાની બધી વાતો સાંભળી લીધી. તેના પગલાં અંદર વધ્યા ત્યાં સુધીમાં રેશમા પોતાના રૂમમાં જતી રહી હતી. જીગરના મનમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તે ઝડપથી રૂમમાં ગયો. જ્યાં રેશમા પલંગ પર બેસીને પોતાની મનપસંદ સિરિયલ જોવાનું શરૂ કરી ચૂકી હતી. હવે એવી મસ્ત થઈને બેઠી હતી જાણે કંઈક થયું જ ન હોય. ટીવીના અવાજ વચ્ચે જીગરનો અવાજ ગુંજ્યો. રેશમા, આ શું રીત હતી બાપુજી સાથે વાત કરવાની? તે વૃદ્ધ છે, બીમાર રહે છે, અને તું તેમની સાથે આમ બોલી રહી છે. રેશમાએ રિમોટ નીચે મૂક્યું અને ફરીને જીગરને જોયો. હા, બોલી રહી છું. અને શું કરું? દિવસ રાત તેમની સેવામાં ઊભી રહું? બધી ફરમાઈશો પૂરી કરતી રહું? દર 2 કલાકે કંઈક જોઈએ છે. હું પૂછું છું, મને પણ આરામ જોઈએ કે નહીં? હું માણસ છું, કોઈ મશીન નથી. જીગરનો ગુસ્સો વધુ વધ્યો. તને શરમ નથી આવતી? બાપુજીએ હંમેશા આપણું ધ્યાન રાખ્યું છે, અને હવે જ્યારે આપણો વારો છે તેમનું ધ્યાન રાખવાનો, ત્યારે તું આવું વર્તન કરી રહી છે. રેશમા પણ હવે ભડકી ઉઠી. ધ્યાન રાખ્યું? હા, રાખ્યું છે તમારું, પણ હું તો જ્યારથી લગ્ન કરીને અહીં આવી છું બોજની જેમ બેઠા છે મારા માથા પર. અને ઉપરથી વસિયતમાં કિશોરભાઈને બરાબરનો હિસ્સો. તે વિદેશ ફરવાનો આનંદ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર રોજ 150 તસવીરો પોસ્ટ કરી રહ્યા છે આપણને બળવા માટે. જ્યારે મોબાઈલ પર તેમની તસવીરો જોઉં છું ને, મને તો થાય છે કે દિવાલમાં પછાડું મોબાઈલ. બસ, હવે બહુ થયું. હવે કાન ખોલીને સાંભળી લે જીગર. કાં તો આ ઘરમાં બાપુજી રહેશે, કાં તો હું રહીશ. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. જીગર સ્તબ્ધ હતો. રેશમાની વાતો તેની છાતીમાં ખંજરની જેમ ખૂંચી. તે કંઈ કહેવા માંગતો હતો, પણ શબ્દો ન નીકળ્યા. દલીલોનો પડઘો આખા ઘરમાં તણાવ બનીને ફેલાઈ ગયો. રાત્રે જમવાનું કોઈએ ન ખાધું. રવજીભાઈ પોતાના રૂમમાં ચૂપચાપ સૂતા રહ્યા. કદાચ તેમણે બધું સાંભળી લીધું હતું. બીજી સવારે રવજીભાઈએ નાસ્તા પછી જીગરને પોતાની પાસે બોલાવ્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. જીગર, હું નથી ઈચ્છતો કે મારા કારણે તમારા બંને વચ્ચે અણબનાવ થાય. ઘરની શાંતિ જળવાઈ રહે તે માટે હું વૃદ્ધાશ્રમ ચાલુ જઈશ. જીગર ચોંકી ગયો. બાપુજી, આ તમે શું કહી રહ્યા છો? હું આવું ક્યારેય નહીં થવા દઉં. પણ રવજીભાઈ બોલ્યા, ના બેટા, મેં નિર્ણય કરી લીધો છે. હવે હું અહીં રહીને આ ઘરના કંકાસને વધુ વધારવા નથી માંગતો. રેશમા પર બોજ બનીને હું વધુ રહેવા નથી માંગતો. તો મને ત્યાં છોડી આવ. જીગરનું દિલ બેસી ગયું. ધ્રુજતા અવાજે બોલ્યો, તમે કહો તો ભાઈ સાથે વાત કરો. તેમના વિદેશથી પાછા આવ્યા પછી તમને થોડા દિવસ બેંગ્લોર છોડી આવો. ના બેટા, હું નથી ઈચ્છતો કે મારા લીધે કોઈ પણ હેરાન થાય. રવજીભાઈએ પોતાની આંખોના આંસુ છુપાવતા કહ્યું. જીગર લાચાર બનીને રહી ગયો, પણ રવજીભાઈના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. ત્યારે જ રેશમા, જે પાછળ ઊભી રહી, તેમની બધી વાતો ધ્યાનથી સાંભળી રહી હતી, ઠંડા અવાજે બોલી, જીગર, બાપુજી બરાબર કહી રહ્યા છે. હવે મારાથી વધુ નહીં થઈ શકે. તો તેમને વૃદ્ધાશ્રમ છોડી આવ. બધાની ભલાઈ એમાં જ છે. જીગરે તેની તરફ જોયું. તેની પત્નીની આંખોમાં હવે ન તો થાક હતો, ન દર્દ. ચહેરા પર ફક્ત એક કઠોરતા છવાયેલી હતી અને દિલમાં ખૂબ ઉત્સાહ. જીગરનું મન ભારે હતું. એક તરફ તેના જન્મદાતા હતા, જેમણે તેને પાળી પોષીને મોટો કર્યો,
સારું જીવન આપ્યું. બીજી તરફ તેની પત્ની, જેની સાથે તેણે જીવન વહેંચ્યું હતું, તે સમજી શકતો ન હતો કે સાચું શું છે. ઘરમાં તણાવની દિવાલો ઊંચી થઈ ગઈ હતી અને તે બપોરે જ્યારે જીગર પોતાના પિતાનો બેગ ઉઠાવ્યો ત્યારે રેશમાએ ચૂપચાપ નજર ફેરવી લીધી. બહાર રસ્તા પર શાંતિ હતી. જીગરની આંગળીઓ લાચારીથી બેગના હેન્ડલને મજબૂતીથી પકડી રહી હતી. તેણે ફરી એકવાર રેશમા તરફ જોયું. કદાચ આશા હતી કે તે કંઈક કહેશે, તેને રોકશે, પરંતુ ના, તેની આંખોમાં કોઈ ભાવ નહોતો. આ તો તેના માટે કોઈ બોજમાંથી મુક્તિની ક્ષણ હતી. રવજીભાઈ ચૂપચાપ ઊભા હતા. તેના ચહેરા પર ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ દુઃખ, ફક્ત એક શૂન્યતા. વૃદ્ધાશ્રમ જવા માટે જ્યારે તેઓ કારમાં બેઠા ત્યારે રવજીભાઈએ હળવા સ્મિત સાથે કહ્યું, પરેશાન ન થા બેટા, દરેક જણ પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે. મને કોઈ ફરિયાદ નથી. જીગર કંઈ ન કહી શક્યો. કાર આગળ વધી ગઈ. વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચીને જીગરની હિંમત જવાબ દેવા લાગી હતી. ગાડી રોકીને તે થોડીવાર એમ જ બેસી રહ્યો. રવજીભાઈએ હળવા અવાજે કહ્યું, ચાલ બેટા, મોડું ન કર. જીગરની આંખોમાં આંસુ હતા, પણ તેણે તેમને વહેવા ન દીધા. તે ગાડીમાંથી ઉતરો, બેગ ઉઠાવી અને પોતાના પિતા સાથે અંદર ગયો. જીગરે દસ્તાવેજોની ઔપચારિકતા પૂરી કરી અને જતા પહેલા પિતાના પગ સ્પર્શ કર્યા. ખુશ રહેજે બેટા, તેમણે આશીર્વાદ આપ્યા. પરંતુ જીગરનો અવાજ ગળામાં રૂંધાઈ ગયો. તે કંઈ પણ કહ્યા વગર ઝડપથી પડ્યો અને બહાર નીકળી ગયો. પાછો ગાડીમાં આવીને બેઠો તો માથું સ્ટેરિંગ પર રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ઘણીવાર પછી જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે દરવાજા પર રેશમા ઊભી હતી. ચહેરા પર સંતોષની હળવી ઝલક હતી. છોડી આવ્યા? તેણે સપાટ અવાજે પૂછ્યું. જીગરે કોઈ જવાબ ન આપ્યો. તે અંદર ગયો અને સીધો પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગયો. છતને તાકી રહેતા તેના મગજમાં એક અજીબ બેચેની હતી. બીજા દિવસે રવિવાર હતો. રેશમા આજે ખૂબ મોડી ઉઠી હતી. તેના માટે આ સવાર ખૂબ સુખદ હતી, કારણ કે દર રવિવારની જેમ તેની બાપુજી માટે ચા બનાવવાની ઉતાવળ નહોતી. આજે ઘરમાં ખાંસીનો અવાજ નહોતો ગુંજી રહ્યો. એક અલગ જ પ્રકારનો સુકૂન અનુભવી રહી હતી આજે તે. બીજી તરફ જીગરે આખી રાત પડખા ફેરવતા વિતાવી હતી. કોઈને કંઈ પણ કહ્યા વગર તે ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો. ઘણીવાર પાર્કમાં ફરતો રહ્યો, પણ મન ખૂબ ભારે હતું. વિચાર્યું કે સાહિલના ઘરે જવું જોઈએ. સાહિલ તેના બાળપણનો મિત્ર, જેની સાથે તે પોતાના બધા સુખ દુઃખ વહેંચીને પોતાનું મન હળવું કરી લેતો હતો. પણ જેવો જીગર સાહિલના ઘરના દરવાજા સુધી પહોંચ્યો, અંદરથી ઊંચા ઊંચા અવાજો સંભળાયા. તેના પગલાં થંભી ગયા. હા બસ, ત્યારે સાહિલનો અવાજ આવ્યો. આ તું કેવી વાતો કરી રહી છે હિના? મેં આવું ક્યારે કહ્યું? હિનાએ તરત જ વળતો જવાબ આપ્યો, રહેવા દો, હું બધું સમજુ છું. હવે કાં તો તમારી માને ગામ પાછા છોડી આવો, કાં તો હું મારા બાળકોને લઈને મારા પિયર ચાલી જઈશ. પણ જો એકવાર ગઈ તો પછી ક્યારેય પાછી નહીં આવું. રહેજો પછી આખી જિંદગી તમારી મા સાથે. સાહિલનો અવાજ ઊંચો થઈ ગયો. તું ભાનમાં તો છે? લાગે છે તારું મગજ ઠેકાણે નથી. હિનાએ કટાક્ષ કર્યો. હા, મારું મગજ બિલકુલ ઠેકાણે છે, પણ કદાચ તમારી માનું નથી. જીગરના કાન સરવા થઈ ગયા. સાહિલ ચિલ્લાયો, થોડી શાંતિથી વાત કર. હું માનું છું કે તેમના કારણે તને થોડી તકલીફ થાય છે, પણ એનો મતલબ એ નથી કે હું મારી માને આ ઉંમરે એકલી છોડી દઉં. માને ગામ મોકલી દેવી એ કોઈ ઉકેલ નથી. તેમણે પોતાની આખી જિંદગી આપણને સારું જીવન આપવામાં લગાવી દીધી, અને હવે જ્યારે તેમને આપણી જરૂર છે ત્યારે આપણે તેમને એકલા છોડી દઈએ? તારા દ્રષ્ટિકોણથી વિચાર હિના. માની જગ્યાએ પોતાની જાતને મૂકી જો. કાલે આપણા દીકરાના લગ્ન થશે, આપણે પણ વૃદ્ધ થઈશું. શું તો ઈચ્છીશ કે આપણો દીકરો અને વહુ આપણને આમ જ બહાર કાઢી મૂકે? હિનાનો અવાજ અચાનક બંધ થઈ ગયો. સાહિલે નરમ અવાજે આગળ કહ્યું, આજે આપણે જેવું કરીશું, કાલે આપણી સાથે પણ તેવું જ થશે. એ ભૂલીશ નહીં.
માં આપણી જવાબદારી છે અને આ જવાબદારીથી આપણે મોં ફેરવી શકીએ નહીં. તેની વાતો પછી ઘરમાં શાંતિ છવાઈ ગઈ. જીગર બહાર ઊભો રહીને આ બધું સાંભળી રહ્યો હતો. તેનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. સાહિલની સમજદારી, તેની ધીરજ અને તેની મા પ્રત્યેની વફાદારીએ જીગરને હચમચાવી નાખ્યો. તે કંઈ પણ વાત કર્યા વગર જ ત્યાંથી પોતાના ઘર તરફ ચાલી પડ્યો. રસ્તામાં તેના મનમાં વિચારોનું તોફાન ચાલતું રહ્યું. સાહિલે કેટલી સારી રીતે વાત સંભાળી લીધી. શું હું મારા ઘરને આમ ન સંભાળી શક્યો હોત? શું હું રેશમાને શાંતિથી ન સમજાવી શક્યો હોત? બની શકે કે તે ન માને, પણ હું મારા પિતાને આટલી સહેલાથી છોડવા માટે કેવી રીતે તૈયાર થઈ ગયો. દરેક પગલા સાથે તેનો અપરાધ ભાવ વધુ ઘેરો થતો જતો હતો. સાંજે જીગર ઘરે પાછો ફર્યો. તે સોફા પર બેસીને વિચારમાં ડૂબેલો હતો. રેશમા તેની પાસે આવી. તેના ચહેરાની ઉદાસી પારખીને કહ્યું, શું થયું? આટલા પરેશાન કેમ છો? જીગર ચૂપ રહ્યો, પણ રેશમા સમજી ગઈ. તેણે કટાક્ષ ભર્યા અવાજે કહ્યું, હવે તમે ફરીથી તમારા બાપુજી વિશે વિચારી રહ્યા છો નહીં? બીજું કોઈ કામ નથી શું તમને? ક્યાંક તમે તેમને પાછા લાવવા વિશે તો નથી વિચારી રહ્યા ને? જીગરની ધીરજ ખૂટી ગઈ. તેણે રેશમા તરફ જોયું અને કહ્યું, રેશમા, પિતા છે તે મારા, કેવી રીતે ભૂલી શકું હું તેમને? આ સાંભળીને રેશમા થોડી વાર માટે ચૂપ થઈ ગઈ. પછી ખૂબ ઉત્સાહથી અવાજે બોલી, સાંભળો ને, કેમ ન આપણે થોડા દિવસો માટે આપણે લોકો પણ ક્યાંક બહાર ફરી આવીએ? તમારું મન પણ હળવું થઈ જશે અને વિહાન પણ ખુશ થઈ જશે. એમ પણ કેટલા વર્ષ થઈ ગયા આપણે ત્રણેય સાથે ક્યાંય બહાર નથી ગયા. તમારા બાપુજીના કારણે તો આપણે ક્યાંય જઈ જ નહોતા શકતા. હંમેશા તેમની દવાઓ, તેમની જરૂરિયાતો, તેમની દેખભાળ, બસ આ બધું જ. હવે તો મોકો મળ્યો છે આઝાદ જીવન જીવવાનો. જીગર રેશમાને ગુસ્સાથી તાકી રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લઈને ઊભો થયો. કંઈ પણ બોલ્યા વગર ડ્રોઈંગ રૂમ તરફ ચાલી ગયો. જીગર, તમે ક્યાં જઈ રહ્યા છો? રેશમાએ પાછળથી બૂમ પાડી. સુવા. જીગરે ટૂંકો જવાબ આપ્યો. અરે જમી તો લો, સવારથી કંઈ નથી ખાધું, ભૂખ નથી મને. એમ કહીને જીગર બીજી કોઈ વાત સાંભળ્યા વગર અંદર ચાલ્યો ગયો. બીજે દિવસે જ્યારે સાંજે જીગર ઓફિસેથી ઘરે આવ્યો, તેની સાથે જ ઘરમાં જાણે તોફાન આવી ગયું. રેશમાએ રડતા રડતા પોતાના પિયરમાં ફોન કર્યો. ભાઈ તો ક્યાં છે? કેટલી વારમાં આવી શકે છે? તેના પર તેના ભાઈ દીપેશે હેરાની ભર્યા અવાજે પૂછ્યું, શું થયું રેશમા? બધું બરાબર તો છે? ભાઈ જલ્દી અહીં આવી જા, કોઈ સવાલ ન પૂછીશ. રેશમાના આટલું કહેવા પર તેનો ભાઈ દીપેશ બેચેન થઈ ગયો. પણ તારી તકલીફ તો કહે, જીજાજી ઘરે નથી શું? છેવટે શું થયું છે? બસ તમે તરત આવી જાઓ ભાઈ. ઠીક છે, હું આવું છું. લગભગ અડધા કલાક પછી જ્યારે દીપેશ રેશમાના ઘરે પહોંચ્યો તો જોયું ત્યાં જીગર બેઠો હતો અને રેશમા જોર જોરથી રડી રહી હતી. તેમના 7 વર્ષના વિહાન દીકરાની પણ રડી રડીને આંખો લાલ થઈ ગઈ હતી. શું થયું જીજાજી? એવી શી વાત થઈ ગઈ? દીપેશે પૂછ્યું. પણ જીગરે કંઈ ન કહ્યું તો રેશમા પોતાની આંખોના આંસુ લૂછતા બોલી, આ જુઓ ભાઈ, છૂટાછેડાના કાગળો તૈયાર કરીને લાવ્યા છે. કહે છે કે મારાથી છૂટાછેડા લેવા માંગે છે. દીપેશ સ્તબ્ધ ઊભો હતો. એક ક્ષણ માટે તો તેને લાગ્યું કે રેશમા મજાક કરી રહી છે, પણ તેના આંસુ ખોટા તો હોઈ ન શકે. તે રવજીભાઈના રૂમ તરફ આગળ વધ્યો. કદાચ તેમને કંઈ ખબર હોય કે છેવટે વાત શું થઈ છે, પણ ડોક્યું કરીને જોયું તો રૂમમાં કોઈ નહોતું. તેણે પોતાના ભાણેજને અવાજ આપ્યો, વિહાન બેટા, અહીં આવતો. બેટા દાદાજી ક્યાં છે? બાળકે સૂજેલી આંખો સાથે માસૂમિયતથી જવાબ આપ્યો, એ પપ્પા તો તેમને 3-4 દિવસ પહેલા વૃદ્ધાશ્રમ છોડી આવ્યા હતા. દીપેશને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. હવે ધીરે ધીરે તેની સામે બધી વાત સ્પષ્ટ થતી જતી હતી. તે ધીમેથી જીગર પાસે ગયો અને તેના ખભા પર હાથ મૂક્યો. તેના અવાજમાં પોતાપણું હતું, પણ સાથે જ ગંભીરતા પણ. જીજાજી, કોઈ સમસ્યા હતી?
તો અંદરો અંદર બેસીને વાત કરી લેવાય, પણ એક જ ઝટકામાં છૂટાછેડાનો આટલો મોટો નિર્ણય લઈ લેવો ઠીક નથી. બસ આટલું સાંભળતા જ જીગરની ધીરજનો બંધ તૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તે ઊંડો શ્વાસ લેતા તૂટતા અવાજે બોલ્યો, મેં મારા 70 વર્ષના વૃદ્ધ પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા ફક્ત આ સ્ત્રીના કારણે. તારી બહેને તો જાણે કસમ ખાધી હતી કે તેમને ઘરમાંથી કાઢીને જ રહેશે. ન તો પોતે તેમની સાથે સારી રીતે વાત કરતી હતી, ન તો બાળકને તેમની પાસે જવા દેતી હતી. તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતું. નોકરાણીને પણ ના પાડી દીધી હતી કે બાપુજીની કોઈ મદદ ન કરે. પરેશાન થઈને છેવટે તેમણે જ કહી દીધું, મને વૃદ્ધાશ્રમ મોકલી દો. જીગરે બંને હાથથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને ધ્રુસકે રડી પડ્યો. પછી થોડો સંભાળીને ભરાયેલા ગળે બોલ્યો, તું કદાચ નથી જાણતી, જ્યારે હું 4 વર્ષનો હતો ત્યારે મારી માં અમને છોડીને જતી રહી હતી. બાપુજીએ પછી ક્યારેય બીજા લગ્ન ન કર્યા, ફક્ત એટલા માટે કે અમારા જીવનમાં કોઈ સાવકી માં ન આવે. તેમણે પોતે એકલા જ અમને મોટા કર્યા, ઘર અને બહાર બંને એકલા સંભાળ્યું. જીગરની ભીની આંખોમાં વીતેલા દિવસોની યાદો ભરાઈ આવી. મને યાદ છે, જ્યારે હું નાનો હતો, બાપુજીની આંગળી પકડીને ચાલતો હતો. તેમની હાજરી જ મારી સુરક્ષા હતી. કામથી થાકીને આવતા તો પણ મારી જીભ પર મેળો બતાવવા લઈ જતા, અને જ્યારે હું ચાલતા ચાલતા થાકી જતો ત્યારે પોતાના ખભા પર બેસાડીને આખો મેળો ફેરવતા. અને આજે કહેતા કહેતા તેનો અવાજ ધ્રુજવા લાગ્યો. આજે જ્યારે તેમને મારી ખભાની સૌથી વધુ જરૂર હતી, મેં જ તેમને પારકા કરી દીધા. ધિક્કાર છે મારા પર. 3 દિવસ થઈ ગયા, પણ તેમનો લાચાર ચહેરો મારી આંખો સામેથી હટતો નથી. આટલું સાંભળ્યા પછી દીપેશે ગુસ્સાથી રેશમા તરફ જોયું, પણ તે હજુ પણ ગુસ્સામાં હતી. આંચુ લૂછતા બીજી તરફ મોં ફેરવીને ઊભી રહી. જીગર બોલ્યો, મારા બાપુજીએ પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા આખી જિંદગી લગાવી દીધી. આપણા લોકો માટે આ ઘર એમ જ તૈયાર નથી થઈ ગયું. તેને બનાવવામાં તેમણે પોતાના લોહી પરસેવાના એક ટીપાથી આ ઘરની એક ઈંટને સીંચી. જો હું મારા ભગવાન સમાન પિતાનો ન થઈ શક્યો તો મારી પત્ની અને દીકરાનો કેવી રીતે થઈ શકું? કહેતા કહેતા નાના બાળકની જેમ જીગર રડી પડ્યો. તેની વાતો સાંભળીને રેશમાને હવે મનોમન પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો. ગભરાટના કારણે તેની આંગળીઓ સાડીના પાલવને વારંવાર મરોડી રહી હતી. પછી એક લાંબો શ્વાસ લઈને જીગર બોલ્યો, મેં મારા જન્મદાતાને લોકોના હવાલે કરી દીધા, જે તેમની આદતો, તેમની જરૂરિયાતો નથી જાણતા, તેમની બીમારી નથી સમજતા, જે તેમના વિશે કંઈ પણ નથી જાણતા. જ્યારે હું મારા પિતા માટે કંઈ ન કરી શક્યો તો બાકી કોઈના માટે શું કરીશ? મારી પત્નીએ તો મને સાફ કહી દીધું છે કે મારા પિતા તેના માટે બોજ છે. જ્યારે તેને પોતાની આઝાદી આટલી વહાલી છે તો હું શા માટે તેને અધૂરી આઝાદી આપું? કેમ ન તેને પૂરી રીતે આઝાદ કરી દઉં? જીગરના આ શબ્દો સાંભળતા જ રેશમાનું દિલ કંપી ઉઠ્યો. તેણે ભીની આંખોથી તેની તરફ જોયું, પણ જીગરની વાત હજુ પૂરી નહોતી થઈ. જ્યારે હું મા વગર ઉછરી શકું છું તો મારો દીકરો પણ બાપ વગર ઉછરી જશે. મા તો છે ને તેની પાસે, તેને શી ખોટ પડશે? એમ કહેતા તેની નજર પોતાના દીકરા પર પડી. તે ગભરાયેલો ખૂણામાં ઊભો હતો. જીગરની આંખોમાં એક અજીબ દ્રઢતા આવી ગઈ. એટલા માટે હું છૂટાછેડા આપવા માંગુ છું. હવે તું મચાથી પડજે. બાપુજીની જવાબદારીનો બોજ તો હું પહેલા જ તારા માથા પરથી ઉતારી ચૂક્યો છું. હવે તો હું તને મારી પોતાની જવાબદારીથી પણ આઝાદ કરી રહ્યો છું. પણ ચિંતા ના કરીશ, મારી બધી મિલકત તારી પાસે રહેશે. બધું છોડીને હું મારા બાપુજી પાસે વૃદ્ધાશ્રમમાં જ રહીશ. ઓછામાં ઓછો એક સંતોષ તો રહેશે મનમાં કે બાપુજીના જીવનના અંતિમ તબક્કામાં હું તેમની સાથે તેમની પાસે રહી શકીશ. રેશમાને જાણે કરંટ લાગ્યો. તેણે ફાટી આંખોથી જીગર તરફ જોયું. જીગરે માથું ઝુકાવી લીધું. તેનો અવાજ હવે ઠંડો પડી ચૂક્યો. આજે મારા પિતા
2 દીકરા હોવા છતાં વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. આ હિસાબે તો છેવટે મારે પણ ત્યાં જ જવાનું થશે. તો શા માટે હમણાં જ ન ચાલ્યો જાઓ? ત્યાં રહેવાની આદત પણ પડી જશે અને વૃદ્ધાવસ્થામાં ઘરના લોકોને મારાથી કોઈ તકલીફ નહીં પડે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત જીગરના ડૂસકા સંભળાતા હતા. દીપેશે પોતાની બહેન રેશમા તરફ ઊંડી નજરે જોયું અને તેના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. રેશમા આ સ્મિત પાછળનું રહસ્ય સમજી શકતી ન હતી. પછી તે બોલ્યો, રેશમા, તારા આઈડિયાથી તો મને પણ પ્રેરણા મળી ગઈ. હવે હું પણ મારી માને વૃદ્ધાશ્રમમાં છોડી આવીશ. રેશમાને લાગ્યું જાણે કોઈએ હાથ ઉઠાવ્યા વગર તેના મોં પર જોરદાર તમાચો માર્યો હોય. તેના પગ નીચેથી જમીન જાણે સરકવા લાગી હતી. તે સ્તબ્ધ રહીને તેને હેરાનીથી જોવા લાગી. શું કહી રહ્યા છો ભાઈ? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. હા રેશમા, બિલકુલ સાચું કહી રહ્યો છું હું. આપણી માં પણ તો વૃદ્ધ થઈ ગઈ છે. રોજ રોજ ક્યારેક ખાંસી તો ક્યારેક તાવ, ક્યારેક અહીં દુખાવો તો ક્યારેક ત્યાં દુખાવો. મારાથી નથી સંભળાતું આ બધું. તેમને ડોક્ટર પાસે લઈ જવા, કારણ વગર તેમની દવાઓ પર આટલો ખર્ચ કરવો, તેમની દેખભાળ, આ બધાથી તો હું પણ પરેશાન થઈ ગયો છું. કેમ ન હું પણ મારી જિંદગીને સરળ બનાવી લઉં જેમ તે બનાવી. રેશમા ચૂપ રહીને તેને જોઈ રહી હતી. તું જ કહે, હું સાચું કરી રહ્યો છું ને? દીપેશનો અવાજ અચાનક તીખો થઈ ગયો. ના ભાઈ, આવું ન કરશો. મને વધુ શરમાવશો નહીં, કહેતા રેશમા ધ્રુસકે રડી પડી. કેમ? જ્યારે તે તારા સસરા માટે આ જ કર્યું ત્યારે તને કંઈ ખોટું ન લાગ્યું? તેમને તેમના પોતાના ઘરમાંથી કાઢતી વખતે તારા અંતર આત્માને અવાજ ન આપ્યો? તેમની આંખોમાં આંસુ જોઈને તારું દિલ ન પીગળ્યું? રેશમા જમીન પર બેસી ગઈ. મને માફ કરી દો. હું બહુ મોટી ભૂલ કરી ચૂકી છું. મેં ફક્ત પોતાના વિશે જ વિચાર્યું, પણ એ ન સમજી શકી કે હું કેટલું મોટું પાપ કરવા જઈ રહી છું. મને માફ કરી દો જીગર. રેશમા જેટલું બોલી રહી હતી તેનાથી વધુ રડી રહી હતી. જીગર તેની તરફ નજર ઉઠાવીને જોયો. રેશમાનો ચહેરો હવે પસ્તાવાથી ભરેલો હતો. તેની આંખોમાં પસ્તાવાનો સમંદર હતો. થોડી વાર પછી તેનો ભાઈ દીપેશ બોલ્યો, હવે જ્યારે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે તો આપણે બધા જઈને અંકલને વૃદ્ધાશ્રમથી પાછા લઈ આવશું. દીપેશે ઘડિયાળ તરફ જોયું. સાંજના 6 વાગી રહ્યા હતા. ચાલો જીજાજી, હમણાં જ વૃદ્ધાશ્રમ જઈએ. હવે મોડું કરવાનો કોઈ ફાયદો નથી. દીપેશે જીગરના ખંભા પર હાથ રાખીને કહ્યું, રેશમા, તું એમને લઈ આવ. હું વિહાન સાથે કારમાં રાહ જોઉં છું. થોડી જ વારમાં પછી જીગર, દીપેશ અને રેશમા વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચ્યા. જીગરના દિલની ધડકન તેજ હતી. ત્યાં જવાની હિંમત તો કરી હતી, પણ પોતાના પિતાનો સામનો કરવાનું સાહસ નહોતું. વૃદ્ધાશ્રમનું વાતાવરણ ઉદાસીથી ભરેલું હતું. ચારે બાજુ શાંતિ છવાઈ હતી. બસ ક્યાંકથી ખાંસી અને કણસવાનો અવાજ આવી રહ્યો હતો. એક ખૂણામાં કેટલાક વૃદ્ધો ચૂપચાપ બેઠા હતા. કોઈ બારીની બહાર નજર દૂર ક્યાંક સ્થિર કરીને વિચારમાં ડૂબેલું હતું, તો કોઈ પોતાની લાચારીના આંસુ લૂછી રહ્યું હતું. દીપેશ અને રેશમાના પગલા થંભી ગયા. વાતાવરણમાં એટલી પીડા અને નિરાશ હતી કે દિલનો બોજ વધુ વધી ગયો. જી, હું જીગર, રવજીભાઈનો દીકરો. શું તમે જણાવી શકો છો કે બાપુજી ક્યાં છે? જીગરે ધીમા અવાજે વૃદ્ધાશ્રમના કર્મચારીને પૂછ્યું. હા સાહેબ, તે તો વરંડામાં બેઠા છે. જેવા તેઓ વરંડામાં પહોંચ્યા, તેમને એક વૃદ્ધને બોલતા સાંભળ્યા. તે બીજા કોઈ વૃદ્ધ સાથે નહીં, પણ જીગરના પિતા રવજીભાઈ સાથે વાતો કરી રહ્યા હતા. ભાઈ સાહેબ, મારે તો કોઈ દીકરો નહોતો. આ કારણે અહીં મજબૂરીમાં આવવું પડ્યું. પણ તમારી કહાની સાંભળીને તો કાળજું ફાટી ગયું. તમારી વહુએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા. બે દીકરા હોવા છતાં તમે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર થઈ ગયા. કેવી નિર્દય સ્ત્રી નીકળી તમારી વહુ, જેણે પોતાના ઘરના વડીલને બેઘર કરી લીધા. જીગરનું દિલ બેસી ગયું. તેણે રેશમા તરફ જોયું. તેની આંખોમાં અપરાધ ભાવ અને ડર હતો, પણ તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત
તેના પિતાની પ્રતિક્રિયા હતી. તેમણે તે વૃદ્ધ તરફ જોયું અને ભીના અવાજે કહ્યું, ના ભાઈ સાહેબ, મારી વહુ એવી નથી કે બહુ સારી છે, બસ થોડી ના સમજ છે, પણ ખરાબ નથી. આ સાંભળીને ત્રણેય જણ સ્તબ્ધ ઊભા રહી ગયા. તમારા દીકરા વહુએ તમને અહીં છોડી દીધા, છતાં તમે તેને અને તેની પત્નીને ખોટા નથી કહી રહ્યા? વૃદ્ધે આશ્ચર્યથી પૂછ્યું. રવજીભાઈ હળવા હાસ્ય સાથે બોલ્યા, બાળકો ક્યારેય ખરાબ નથી હોતા. તેઓ ક્યારેય પોતાની ફરજોને સમજી શકતા નથી, પણ મને તેમના પર પૂરો ભરોસો છે કે એક દિવસ તેઓ સમજશે અને પાછા આવશે. એમ કહેતા તેમની આંખોમાં હળવો ભેજ આવી ગયો. પાછળ ઉભેલી રેશમાનું શરીર કંપી ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જે માણસને તેણે ઘરમાંથી કાઢી મૂક્યો હતો, તેણે એકવાર પણ તેના માટે ખરાબ ન કહ્યું. તેનું દિલ અંદર સુધી ધ્રુજી ગયું. તે ઝડપથી આગળ વધી અને પિતાજીના પગમાં પડી ગઈ. બાપુજી, મને માફ કરી દો, મેં બહુ મોટી ભૂલ કરી. રવજીભાઈ એકદમ ગભરાઈ ગયા. તેમણે જલ્દીથી રેશમાને ઉઠાડવાની કોશિશ કરી. અરે ના દીકરી, આમ ન કર, ઊભી થા, વહુ દીકરીઓ પગમાં ન પડે. પણ રેશમા ઉઠવા તૈયાર નહોતી. તે ધ્રુસકે રડવા લાગી. હું કેટલી સ્વાર્થી હતી બાપુજી. મેં મારા સુખ આગળ તમારા દુઃખને ન જોયું. મને સમજાયું નહીં કે તમે અમારા પરિવારનો પાયો છો અને હું તમને જ ઘરમાંથી કાઢવાની જીદ કરી બેઠી. તેના આંસુ જમીન પર ટીપે ટીપે ટપકી રહ્યા હતા. મને માફ કરી દો બાપુજી, તે વારંવાર કહી રહી હતી. જીગર પણ પોતાના આંસુ રોકી ન શક્યો. તે પણ પિતાના પગમાં ઝૂકી ગયો. બાપુજી, હું પણ દોષી છું. મેં મારી પત્નીની જીદ આગળ ઝૂકીને તમારું અપમાન કર્યું. હું બહુ શરમ અનુભવું છું. રેશમાનો ભાઈ દીપેશ પણ રવજીભાઈ સામે હાથ જોડીને ઊભો થઈ ગયો અને બોલ્યો, આજ પછી રેશમા તમારી વહુ નહીં, પણ તમારી દીકરી બનીને રહેશે. તમારું પૂરું ધ્યાન રાખશે. હું તમને વસન આપું છું. ચાલો બાપુજી, હવે અમે તમને પાછા ઘરે લઈ જઈશું. અમારું ઘર તમારા વગર અધૂરું છે. રેશમાએ કહ્યું તો રવજીભાઈની પાપણો ભીની થઈ ગઈ. તેમણે જીગર અને રેશમાના માથા પર હાથ મૂક્યો અને તેમને ગળે લગાવી લીધા. ત્યાં ઉભેલા અન્ય વૃદ્ધોની આંખો પણ ભીની થઈ ગઈ. ત્યાર પછી જીગરે વૃદ્ધાશ્રમના મેનેજરને કહ્યું, સર, હું મારા બાપુજીને પાછા ઘરે લઈ જવા માંગુ છું. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. મેનેજરે તેની તરફ જોયું, પછી એક હળવા સ્મિત સાથે માથું હલાવીને તેના નિર્ણયને શાબાશી આપી. તેણે જીગર અને રવજીભાઈને કાગળની ઔપચારિકતાઓ માટે ઓફિસમાં બોલાવ્યા. રવજીભાઈ ચૂપચાપ ધીમા પગલે ચાલતા રહ્યા, પણ ચહેરા પર એક શાંતિ હતી. અહીં બહાર વરંડામાં દીપેશે રેશમા તરફ જોયું. હવે સમજી રેશમા અસલી ખુશી શું હોય છે. રેશમાની નજર જમીન પર ટકેલી હતી. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ જવાબ આપવાની હિંમત નહોતી. દીપેશે એક શાંતિનો શ્વાસ લીધો અને બોલ્યો, રેશમા, મા બાપ તો મા બાપ જ હોય છે. ભલે આપણા હોય કે જીજાજીના, તેમને મરતા પહેલા તો ન મારો. તે જ આપણી તાકાત હોય છે. તેમનાથી અલગ થઈને તો આપણા પરિવારની કરોડરજ્જુ નબળી પડી જશે. તેમની આંખોમાંથી આંસુ વહેશે તો તે આંસુઓની કિંમત ઘણા જન્મો સુધી ચૂકવવી પડશે. જો આપણા મા બાપ દુઃખી છે તો આપણી પાસે બધું હોવા છતાં પણ શાંતિ નહીં હોય. શાંતિ તો ફક્ત મા બાપના છાંયડા નીચે જ હોય છે. રેશમાનું ગળું રૂંધાઈ ગયું. તેણે ધ્રુજતા હાથે દીપેશનો હાથ પકડ્યો અને રડી પડી. ભાઈ, આજે મારી આંખો ખુલી ગઈ છે. આજ પછી તમારે મારા કારણે શરમ અનુભવવી નહીં પડે. હવે હું મારી ફરજથી ક્યારેય પાછી નહીં હટું. તેના અવાજમાં એક સંકલ્પ હતો, પોતાના પરિવારને હંમેશા જોડી રાખવાનો સંકલ્પ. ત્યારે જીગર અને રવજીભાઈ ઓફિસમાંથી બહાર આવ્યા. રવજીભાઈના ચહેરા પર એક ચમક અને આંખોમાં ખુશીના આંસુ હતા. જેવા તેઓ બહાર નીકળ્યા, આશ્રમના બાકીના વૃદ્ધો પોતપોતાના રૂમમાંથી બહાર નીકળી આવ્યા. કોઈ લાકડી ટેકવતું, કોઈ દિવાલનો સહારો લેતું, પણ બધાની આંખોમાં એક આશા જાગી ઉઠી હતી. બાપુજી ચાલો, જીગરે કહ્યું અને રવજીભાઈનો હાથ પકડી લીધો. તેઓ બધા ધીરે ધીરે
આશ્રમના ગેટ તરફ આગળ વધ્યા. પાછળ ઉભેલા વૃદ્ધો તેમને એકીટશે જોતા રહ્યા. એક વૃદ્ધમાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેણે પોતાના ધ્રુજતા હાથે સાડીનો પાલો પકડ્યો અને આંસુ લૂછવા લાગી. મનોમન વિચારવા લાગી, કદાચ મારા જીવનમાં પણ આવો દિવસ આવે. કદાચ મને પણ મારો દીકરો મારો હાથ પકડીને પોતાની સાથે લઈ જાય. બીજી તરફ એક વૃદ્ધ લાકડી જમીન પર ટેકાવતા આગળ આવ્યા અને નબળા અવાજે બોલ્યા, રવજીભાઈ, બહુ ખુશનસીબ છો તમે જે તમારા બાળકો તમને લેવા આવ્યા. મારા બાળકો તો ભૂલ જ ગયા છે કે હું જીવતો પણ છું. તેમના અવાજમાં એવી લાચારી હતી કે ત્યાં ઉભેલો કોઈ વ્યક્તિ પોતાના આંસુ રોકી ન શક્યો. રવજીભાઈએ ભીની આંખો સાથે તેમને ગળે લગાવ્યા. પછી બધા લોકોથી વિદાય લેતા ગેટ સુધી આવ્યા. ગેટની બહાર ગાડી ઊભી હતી. તેઓ ગાડીમાં બેઠા અને છેલ્લી વાર પાછળ વળીને જોયું. ગાડી ધીરે ધીરે આગળ વધવા લાગી, પણ રવજીભાઈની નજર હજુ પણ પાછળ છૂટેલા તે ચહેરાઓ પર હતી જે એકીટશે તેમને જોઈ રહ્યા હતા. કોઈની આંખોમાં ભીનાશ હતી, કોઈની આંખોમાં એવી આશા હતી કે પોતાના દીકરાઓ તેમને અહીં આવીને પોતાની સાથે લઈ જાય. મિત્રો, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા 100 વાર વિચારજો, કેમ કે તમારા બાળકો પણ એ જ કરશે જે તમે કર્યું હશે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.